કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારને તો સવારના વાગી ગયા છે 9 ને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન હે મારા વાલા. તો અત્યારે તો જો નાસ્તાની તૈયારી કરી છે. નાસ્તામાં તો છે ભાખરી ને ચા ને એવું બધું છે. આ બાજુ જો ચા થાય છે. અહીંયા મૂકી દીધા ભાત. આસ્થાને ને જોહે જમવા એટલે એની માટે તો ભાત મૂક્યા. હજી અમારે કામકાજ બાકી છે. કપડાં ધોતી હતી અને મમ્મી જો કરે છે દિયાવતી. હજી ભાઈ અમારા ઓલી બાજુ છે પ્રદીપ ને પપ્પા. એ તો સવારમાં એને વહેલું હતું કામ એટલે એ તો નીકળી ગયા. નાસ્તા જ કરવાના છે હતા. મમ્મી કરે દિયાવત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા દિયાવતી કરી લો પછી નાસ્તો કરી લઈ. હા મમ્મી દિયાવતી કરી લઈ ત્યાં સુધી ચા થઈ જાય. તો ભાખરી બનાવી તો ગરમ ભાખરી ચા ને હું રૂતીને મમ્મી અમે ત્રણેય સી. પપ્પાની તો ગેસ આજ લગનગાળો છે એટલે એ બે હવન થઈ ગયા અને અમે સી ત્રણ. તો નાસ્તો કરી લઈ. હાલો તમે નાસ્તો કરવા. તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અત્યારે આજે વાર છે શુક્રવાર. આપણે સવારના મેળા નથી. ભગવાનના દર્શન તમે મને જાગુએ કરાવ્યા. અત્યારે સમય થઈ ગયો છે 12:30 અને આજે છે દશમ. કાલે 11 થઈ જશે એટલે કાલનો દિવસ પણ એકાદશીનો છે. ઘણા રહેતા હોય એટલે અગાઉ કહી દઉં સારું. સવારમાં કાલે વિડીયો જોશે એટલે ખ્યાલ આવી જશે. અને જો અત્યારે બપોરનો સમય થઈ ગયો, રોટલી બનવાનું ચાલુ થઈ ગઈ, શાકભાજી ને એવું હે ને એવું છે. હા મારે પાછો 1:30 વાગ્યાનો સમય આવ્યો. 1:10 જવાનું છે. હા એક જગ્યાએ પૈડું સીંચવા જવાનું છે. એ લોકોને 1:30 થાય તો ઘરે જ નીકળી જવું છે. હા એટલે જમીન જ નહીં. 1:15 અહીંથી નીકળીશ. ત્યાં સુધીમાં હજી તો આપણે ઉતાવળ નથી કઈ બહુ છે. દૂધીનું શાક લાગે, દૂધીનું એવું છે. હા બસ 15-20 મિનિટ પર કઈ તો આવીને બે હતું હાલ છે. ત્યાં 10 મિનિટ થાય. અમે એટલું બધું વહેલું કઈ મજા જ ન આવે. તો 12:30 થયા છે. હા 1 હવા જવાનું. 1:30 પાછું ઘેરવી હોય. તમે જમશો નહીં તા થોડી કરી મોટી કરજો એટલે થોડી કુણી રહી. સમજાણું? ભૂખ પરાણે ત્યાં એનું 2 રોટલી ખાવાની રહી. ખાલી માન હાસો વાળી વાત છે. એવું છે. હા મેં તો ક્યાં કંઈક સુગંધ, મેં કીધું ફ્લાવર જેવી સુગંધ આવે છે. સરસ છે. સારું મોપા ગયા છે અત્યારે પૌણાવા શ્યામવાડીમાં. કાલે જે મેં માંડવો નાખ્યો તે અત્યારે પૌણાવામાં છે. અને કાલે એણે જે માંડવો નાખ્યો એનું આજે અત્યારે મારે પાણી પૈડું સિંચવાનું છે. એવું બધું છે. અને અત્યારે જો બેનું કોઈ છે નહીં, બધું છે શાંત. ના બાજુ મારી બાએ બધું કામકાજ પાછું વીખવાનું ચાલુ કરી દીધું છે. બધી સાફ સફાઈ હાલે છે. જો ઢગલો એટલો ભેગો છો છે હજી. કાલે એઠે અમે લઈ આવ્યા 1 કુંડ કોથળી ક્યાં ગઈ દાળની. કાલે દાળથી એઠે લઈ આવ્યા, ચોખા ઉપર મૂકી આવ્યા. હા ને આ બધું ખાનું જો આખું અમારે હવનનું છે. એવું છે ને? એવું છે. છે છે સાફ સફાઈ હાલે છે એમ ને? છે. સરસ લ્યો. હા જો તમારે બા તમારે હેઠે જ રહેતું લાગે છે. હેઠે બહુ રમવા જવા મળ્યું હતું. કા નીચે મજા આવે? બહુ હે હે એવું છે. તો ઉપર આવું ગમશે જ નહીં. આની હેઠાની ટેવ પડી જાય. હે એવું છે. હે જતો 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 મજા આવતી હતી. બહુ બહુ મજા આવતી હતી. એવું છે કે એવું છે. સરસ ચાલો તો હવે મારો વારો આવ્યો ને? મારો વારો આવ્યો. હા જો આ બધું કામ કરે છે ને મારે ઘડીક ડ્યુટીમાં રહી જવાનું છે. એવું છે કે હુઈ જવું છે? હા ચાલો તો આગળ જમવાની તો જે વાર છે. ઘડીક ભાઈને અમારે રમાડવાના છે અને રમાડીને પછી આગળ એ જાય રૂમમાં હુવા માટે. પછી અમે જમશું અથવા પહેલાં આ બધું કામકાજ બહારનું પતાવીને પછી નિરાતે જમશું. તો
બસ જો અત્યારે તો વાગી ગયા છે 5:15 ને અમે લોકો ચા પાણી પીને નવરા થઈ ગયા અને છોકરીઓને આવીને એ ટ્યુશનમાં વહી ગયું. તો હજી તો કામ તો છે કપડાને એવું બધું હંકેલવાનું, પણ અમે જઈએ છીએ માર્કેટ. અમારે જવાનું હતું, મેં તમને કાલે કીધું હતું એમ કે અમારે જવું છે બ્લાઉઝ પીસ લેવા. તો આ જો મારા ભાઈ હું જવું છે ને હુવડાવવાના છે પરાણે અમારે જવું માર્કેટમાં, એટલે હા એ જરીક વાર હું તો હા તો હા હું જજો બેટા આમ જઈ હો દાંત કાઢે છે. કાલ જવું તો હું તો જ નહીં તાત્કાલમાં હું જજો હો. અમે લોકો જો અહીંયા બ્લાઉઝ લેવા આવ્યા અને અહીંયા છે દુકાન ને આ માસી છે. તો આ બ્લાઉઝ ને બાંધણીનું ને આ બધું લેવાનું છે અને એમાંથી જોયું હવે બેમાંથી પસંદ કરી છે કયું લેવું કયું નહીં એમ. તો બધા બ્લાઉઝ છે. આ શું ભાવ છે? આ 120 રૂપિયા મીટર છે. હા બધી જાતના મળશે ને બ્લાઉઝ? બધી જાતના મળશે. બ્લાઉઝ મળશે, પ્લેનમાં મળશે, ચણિયાના કાપડ મળશે, ઓઢણીમાં કાપડ મળશે, ચણિયાના મળશે, બધા મળશે. શેમાં દુકાન એડ્રેસ આપજો. હા તમારે શું છે આ બોલો, તમે જ બોલજો. હરે કૃષ્ણ લેસ માર્કેટ. હરે કૃષ્ણ લેસ માર્કેટ. હા તમારા દુકાનનું નામ છે ને હરે કૃષ્ણ? નહીં, આ માર્કેટ. હા તો તમે હા હા બોલો અંશીબેન. તો જો અહીંયા અમે છે દુકાન. તો આ બધી જાતના ચણિયાના કાપડ અને બધાય મળે છે. તો તમે જરૂર અહીંયા વિઝિટ કરજો અને સસ્તું ને સારું અને કાપડની બધી ગેરંટી આપે. અમારે કોટનનું લેવાનું છે અને એક આમાંથી લેવાનું. જો આવી રીતે ચણિયાના કાપડ ને બધાય મળે જ છે. બધાય આવી રીતે છે માર્કેટ અહીંયા. તો ડ્રેસ ને બધું મળે જ છે અહીંયા. તો તમે જરૂરથી આવજો. અને આમાંથી આ બાંધણીના કાપડમાં આ લેવાનું છે. હવે કયું લો એ નક્કી કરવાનું છે. બેમાંથી એક લેવાનું છે. તો હા એ એટલે વાઈટ ચણિયા ઉપર કયું લઉં કયું નહીં. તો આવી રીતે પ્લેન કાપડ છે ચણિયાના અને એવું બધું છે. તો આમાંથી મને આમાંથી આપી દો મીટર અને એક ઓલામાંથી આપી દો. એ સારું લાગે. હા એક એમાંથી આપી દો અને એક આમાંથી આપી દો. તો સરસ છે બધું. અહીંયા કલેક્શન પણ સારું છે. બધું મળશે અહીંયા તમને. કાપડ મળશે, રેડીમેડ મળશે, લેસ મળશે, સાડી, કટલેરી, હોશિયારી, નાના છોકરાઓના લેડીઝના લેંગા, ટી શર્ટ, ડ્રેસ તૈયાર, કેલ બધું. તો અમે લોકો અહીંયા આવ્યા છીએ ડ્રેસ લેવા. તો જોઈશી ડ્રેસ. તો ડ્રેસનું બધું કલેક્શન તો બહુ સારું છે. કુર્તી ને જોઈશી હવે કઈ લઈ ગઈ તમને બતાવું પછી ઘરે જઈને કે અમે કઈ લેશું એમ. આ હારી છે કા? ઈ હારી છે, આ સરસ છે, આ ત્રણેય હારી છે. ઘણા કલર તો બધાય સરસ છે. ઈ રાણી છે તો હાલ લાગે. આ પહેરશે એનું છે ઈ નહીં. હા 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 હે મિત્રો અત્યારે વાગી ગયા છે 6:45 અને જો જાગુની લોકો આવી ગયા છે. ઓલા ભાઈ તો ઉઠી ગયા હતા ટાઈમે, આ લોકો પહોંચી ગયા અને મારી બાજુ એમને કન્ટિન્યુ ગયા તેની કપડાં એમાં ને એમાં પડી છે. પણ ભાઈએ કઈ વારો આવવા દીધો લાગતો નથી. એવું છે ને, એક ધારું ચાલુ રાખ્યું. હા અને જાગુ જો હવે ધીમે ધીમે ભાઈના હા લદનનો હલક આવી ગયો છે. એ શું છે? આ બ્લાઉઝ પીસ. બ્લાઉઝ પીસ હા છે. સરસ. આવી રીતે લઈને તો બધામાં હાલે એમ. લાલ સાડીમાં ગમે કોકની બીજી સાડી એમ છે. સમજાઈ ગયું. તો મેં ઓલું સેલું પહેર્યું હતું ને, હું કાલે કહેતી હતી ને એને. આ લીધું ને એ ચણિયા ચોળી. ચણિયા તો છે આપણે અમારે. હા એની હારે એ આ ત્રીજું બ્લાઉઝ. ઓલું વાઈટ છે ઓલા કોઈ
પેલું કર્યું હતું ઓફ વ્હાઈટ મેચિંગ હતું પછી બરાબર. પાછું, ઓલું હતું રાણી ને એવું મારા રાણે કલર ની એવું કંઈક હતું હા જયભાઈ લગ્નમાં એવી રીતે કર્યું હતું. છે હવે આમાં એમ ને છે આ વખતે ડિઝાઇન ફેરવીશ છે. બીજું શું લીધું? બ્લાઉઝ ને તેલ કુર્તી. ડ્રેસ. આ કુર્તી છે સિંગલ કુર્તી. આ કેટલા ને આવી? કેટલા ની મારી છે કયો? સિંગલ કુર્તી છે ને ખાલી? હા 300 300 200 ની. 200 ની છે 200 રૂપિયા એમ ને એટલે 250 ની રેન્જ એટલે એમનો મેં તો પછી લેવી હતી પેર કુર્તી મારી ભાઈ જાય ને છે. કુર્તી લેવી. આ કલર તાર પાસે છે નહીં આવો? આવું ક્યાં છે? નથી? મરૂન છે મરૂન લાલ હા ત્યાં લીધો જ છે ને શેક નહીં લાલ છે સંજયભાઈ ત્યાંથી આવ્યો એ લાલ જ છે ને આવો જ છે ઈ? એટલે આવું નથી નહીં આવું ગોળ છે પણ નહીં આવું સેમ ડિઝાઇન વાળું કે તાર પાસે નથી લગભગ? નહીં, આ કલર પહેરેલો જ છે. કલર પહેલો વેલો ડિઝાઇન મને આવી જાય સેવ મનમાં છે કે નહીં? આવી રીતે પેટર્ન હશે એમાં પેટર્ન છે આમ સેમ આવીશ હા સંજયભાઈ એવું છે હા, લગભગ આવી રીતે જ છે છે. પણ કલર આ પેલો વેલો જ છે. હા કલર પહેલો વેલો હોય છે તારે. સારો છે હા સારી છે તો રાતે બસ પહેરે રાત્રે નાપે રાત્રે જોઈ લેશું. અત્યારે સાચવીને મૂકી ગયો બેનો આવી પેલા. પ્લાઝો છે એ તો બરાબર છે. ઓહો હો આ તો દાદાજીનો લહેંગો છે. હા પ્લાઝો પહેર ગયો આ તો બરોબર છે ફેશન ફેરી એમ. હા પેન્ટ પહેર ને પ્લાઝો પેન્ટ થી ને વધુ આ તો. એમ નહીં એટલે એ પહેરવા પાયજામો. પ્લાઝા પહેર હા એ તો એમ જ હોય. એ તો નવું હમણાં ઓલું નવું ચાલુ છું. આ પેલા ખબર હોય ગોદડામાં ટેપ હાલીને આમ કરતા હવે એવા શર્ટ આવે છે. હાથે ટેપ હાલી લીધેલા શર્ટ આવે છે. હે હા એટલે બધું આમ કોણિયા ગોળ છે ફેરી ફેરી પાછું નવું નવું છે. આ પાછા સેલા થોડોક ફેરફાર કરીને પાછું આપે. આ કાલે સેલું જ હતું ને તું ઈ? હે આ નવું પાછું એટલે એનું જ પાછું જૂનું જૂનું બધું આવી જાય એવું બધું છે. એવું છે કાલ પણ હતું મસ્ત હતી સાડી બહુ મસ્ત છે. નહીં મસ્ત છે ઠંડો કલર બહુ મસ્ત છે દેખાવમાં ને એવું સારું હતું. તો કેટલું આવી ગયું એમ ને? સરસ લ્યો સારામાં સારું છે. એ સાડીનું બ્લાઉઝ એ કાઢી જ લીજે સારું છે પહેરા જેવી છે બહુ મસ્ત છે કા? હા એ બને પહેરાય એટલે હકીકત સારી લાગે બહુ મસ્ત લાગે. અત્યારે આવું જ પહેરે બધા સિમ્પલ ને સોબર રૂપ સારું લાગે ભડકા સાફ કરતા. મસ્ત લાગે એમાં ઇસ્ત્રી હોય ને આમ એક નંબર લાગે વ્યવસ્થિત. હા તે જોઈ લે સરસ છે લ્યો સારું આવી ગયું. હવે ધક્કો નહીં ને? હજી ધક્કો શેષ છે. હા એમ તો હજી તો ભાઈના લગ્ન આવતા આવતા ઘણા ધક્કા રહે. હા હજી પારસમાં હજી એક ધક્કો છે. હજી અમારે કંઈક મેચિંગ કપડાં નહીં કરવા પડે કંઈક ઝીણું ઝીણું કા? હા એવું કંઈક હજી આવ્યું છે ને? હા આ સિંગલપુર ગયા હતા પારસ નહોતા ગયા છે કે એવું છે? ઓહો હજી મૂળ તો બાકી છે એમ ને? તઈ સરસ લ્યો ચાલો તો આવી તો ગયું છે વસ્તુ સાંજે પહેરીને બતાડશે આપણે જોઈ. એટલે હું છે બેનો જોતો હોય અમારા વિડીયો એને બધાને કેવું ગમે આવું બધું જોવું એટલે પછી કેવું લાગે કોમેન્ટમાં અમને કહેજો. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 8:30 સાંજના ને અમારે અહીંયા જો રસોઈ બની ગઈ. રસોઈમાં તો બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક ખીચડી ભાખરી તો એવું બધું છે. અને આ બાજુ જો પપ્પાને બધા જમવાય બેસી ગયા આસ્થા દુરવાન હા કોણ લઈ આવ્યું? લે આ લે તમે ગયા તા ને? આટો મારો હા પછી અમે બધું દુકાનો બહુ આડી આવી મન ખાવાનું સહન કરી લેતા એવા ગા ઈચ્છા થઈ તમ તું ખાવાની એમ કહ્યું. એવું કર્યું એમ ને? હા ઠીક પછી અતુલમાંથી લઈ આવ્યા એવું છે. હા તમને નહોતી એમ ને? ખાલી તમને નહોતી? હા ચાલો બધા જમવા. હા ભાખરી ખાજો હો
પપ ખાઈ લ્યો પછી ભાખરી ખાવાની હો. હા 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 એટલે શેલા સુધી જળવાય. હા તો સારું હાલો અમે બધા જમી લઈ. હાલો તમે જમવા. તો મિત્રો અમે લોકો અત્યારે જમીને બધા ફ્રી થઈ ગયા છીએ અને જો હું ને મારી બા બે ગયા છીએ રાહે. અત્યારે અમારે ફેશન શો ચાલુ થાય. જાગુજી લઈ આવી છે કપડાં જોડી બધું હવે પહેરીને બતાડીશ આગળ કેવા લાગે છે ને કેમ છે ને બધું મેચિંગ ને બધું કરશે ક્યાં કેની યારે કેવી રીતે સારું લાગે તો આગળ આપણે જોઈ લઈએ. જાગુ તૈયાર થઈને આગળ આવે એટલે તમને બતાડી દઉં. અમારે બે બેનું તો લેસન કરવા વ્યા ગયા છે અને ભાઈ વ્યા ગયા છે રૂમમાં. હું ને મારી બા બેઠા ને મારી બા જો બધાને બેઠા બેઠા બ્લોગ આ ટીવીમાં જોયા કરે છે. જાગ હે હા અને કુંભ મેળો હમણાં એ બધું સારા વિડીયો આવે છે તે બધું જોઈએ છે. ભજન આગળ બસ મારા બાનું ભજન લેવાનું છે. જાગુ કે પેલા આપણે બતાડી દો લઈ આવે છે કેવા લાગે છે. જો આવી ગઈ નજીક આવી તો ખબર પડે. સારી છે. આ ખાલી ઉપરનું જ આમાં લીધેલું છે ને કુર્તો. પ્લાઝો તો હતો જ તે મારે પણ હવે લેગીસ પહેરું કે પ્લાઝો પહેરું પણ અત્યારે તો પ્લાઝો છે એટલે આ પહેરી લીધો. ચેક સમજાઈ ગયું. સારું લાગે તો આ પહેરે ને તો પછી લેગીસ લઈ. કેજો મેચિંગ જોજો અને કેજો અમને તો સારું જ લાગે હે. અમારે આ સારું જ લાગે મેચિંગ થઈ ગયું. લેગીસ લેવી પડે એટલે કાંઈ એમાં લેવી જાય લેગી કે થોડી 17,000 ની આવે 500 ની લેગી જ આવે એટલાની જ આવે ને બસ. તો પછી અહીંયા આ તો તું પહેરે અમને તો એ ખબર નથી કે આવું પડ્યું છે એમ. પ્લાઝો એ તો મને નહોતી ખબર. આગળ હું કાઢતી હતી નાસ્તો ખાનું હરકો કર્યો તે એટલે આ પ્લાઝો તો છે લઈને આને પછી મેચિંગ થાય એમ છે એમ સારું લાગે છે. પેન્ટ લઈશ ને તોય આવું જ ઓફ વ્હાઈટ જ લેવાનું. એવું છે. હા હમણાં દાદાજીના લેંગા બહુ પહેરવા મળી જાગો. મને આ ગમે છે. હા પણ આમ સારું લાગે છે કા મને લાગતું બા ઈ પ્લાઝા પહેરે છે. એવું છે ને. આ કે કેટલા વર્ષ થઈ ગયા કા આ સરારા નીકળ્યા ને તે દિવસ મેં લીધો. હા તો સારો જ છે. આની આરે મેં બે કુર્તી ફાડી. એવું છે. બે કુર્તી હા આવી. ફાડી એટલે તું કે આમ એમ નહીં યુદ્ધમાં જાશો. એમની જૂની થઈ ગઈ મતલબ છે. કુર્તી આવી આમ ગયા આવે રાખી હા. અને પછી કુર્તી ઘરમાં પહેરવા કાઢી નાખું. છે. પ્લાઝો તો કાંઈ ઘરમાં ન હાલે. એટલે આપણે કામમાં ફાવે આવો ઘાઘરો. એટલે સમજાઈ ગયું. પ્લાઝાને આવું કાંઈ ઘરમાં ન ફાવે એટલે બસ કુર્તી લેગી જ્યારે પહેરી નાખું. બરાબર. આ પડ્યો એટલે આ હવે ત્રીજી કુર્તી છે. તો આ મેં કીધું યાદ આવી ગયું મને આસ્તુ ખાન. નહીં સારી લાગે છે કા મસ્ત લાગે છે. પહેરે જ છે સારી લાગે છે મસ્ત લાગે છે સારું છે. હવે છે કે આ પેશન પૂરો છે ઉભેર ચાલો તો હાલો બીજો જોઈ લઈ આપણને આગળ બતાડી દે. હે હા આ મિત્રો બધા કેજો બેનો કેવો લાગે છે. અમારા બધા દર્શકો બેનો જોતા હોય એને ખ્યાલ હોય કારણ કે એવું છે લેડીઝને ખબર પડે કેવું લાગે આમાં બધું જોવામાં આ તે એટલે કેજો કોમેન્ટમાં ખાસ કેવું લાગે છે એ પ્રમાણે. ચાલો બીજું પહેરીને આપણને આગળ બતાડે છે. ચાલો તો જો આ બીજું પહેરું લઈ આવ્યા આખી પેર લઈ આવ્યા છે અને આ રીતની છે. આ બહુ મસ્ત લાગે છે આમ સારું લાગે છે. કલર સારો છે. ઘરે જઈને કલર નહીં ગમે ને નહીં સારો કલર છે. આખો ફેસ બદલી જાય આમાં લુક વાઇઝ. એટલે આ કલર મેં નથી પહેર્યો ક્યારે. હા તો ઓલા લીલા પીળા એને લીલા પીળા વધારે ગમે. લીલા ગોતે ને પીળા ને જાંબલી ને પર્પલ આમ ઘાટા કલર ગોતતી. આ વખતે સારા જો આ સારો છે લાઇટ કલર લુકમાં પણ સારો સારામાં સારું છે કા આ સારા લાગે છે. રેડી છે બીજું હું ત્યાં આ હેમાં છે માંડવાનું થઈ ગયું એમનું ખાલી પહેરું. છે એવું છે આનું નહીં તો હજી બધું બાકી. એવું છે વાહ હજી એમ નહીં મેળાવે એમ છે. આ તો હજી અમે આગલા દિવસે હાંજીનું હાલે છે હાંજી નહીં આ ખાલી એમનો એવું છે ફોર્મલ છે એટલે આમ જમીન માવો ગધા ખાલા ખાવા જેવો એમ રોડે બધા લઈ જાય તઈ સોડા પીવા લઈ જાય તઈ છે એવું છે તો કાંઈ વાંધો ને બીજું હું સરસ લ્યો સારા છે. હા એમ બીજું હું અમે ગદગદિયા કરીને રાજી થઈ જાઉં. હા કેવી લાગે છે જાગુને લુકમાં આમાં બહુ જાડી નથી દેખાતી તમ તારે સરસ લાગે છે આમાં એમ ખાધલ પીધલ ઘરનું છે એમ કહેવાય.
પાતળા ન હોય ને એ જરૂર પાતળું ન સારું એ વાત સાચી કપડાં બધું પણ પાતળા હોય એમ કે આને કંઈક દુઃખ લાગે છે છે જાડા હોય હારું શું જાડું ન કરે એમ કે આને દુઃખ લાગે છે તો બધે મારું નામ દે જ ને કે આ છોકરીને કઈ બધા ભાઈને દુઃખ લાગે છે બહુ જાડા હોય તેમ કે આ છોકરી કઈ વાંધો નથી હા ઉપાધિ નથી આમ ફૂગી જાય એવી છે ઉપાધિ નથી એમ એ હવે તમારે સમજવા સારું ચાલો પૂરું ને હવે છે બે જ જોડી લાવી હતી ને છે સારું જો ચાલો મસ્ત સારું છે ચાલો તો હવે આપણે ભજન લઈ લઈએ બરોબર ને બા હા ભજન લઈ લઈએ બધા છોકરાઓ અંદર છે લેસન થઈ ગયા છે બધા ના એટલે આવી પેલા ભજન પતાવી દઈએ અમે અને પછી આપણે બ્લોગને આગળ વધારશું કાંઈ કાર્યક્રમ કહે છે તો નહીતર પછી બ્લોગને પૂર્ણ કરશું તો પહેલાં આપણે સારું મારી બાઈ ભજન ગોતી રાખ્યું છે કે ગોતવાનું છે ગોત છે ચાલો ગોતી લે પછી આપણે ભજન સાંભળી લઈએ સારામાં સારું માતા જશોદા રે કાનુડાને વારજે રોજ ઉઠી અમને સતાવે જશોદા રે કાનુડાને વારજે કેતી ન કાઈ એને મોઢે ચડાવતી ગોપીઓના હાથ જોડી તમને રે વિનતી કોઈ જય તેને સમજાવે જશોદા રે કાનુડાને વારજે ગોવળની સંગમાં માર ગળે આવતો મહિના માટ ફોડી દાણા યુગરાવતો કેર આવી ધંધા કચાવે જશોદા રે કાનુડાને વારજે શેરીમાં સામે મળે બોલ બોલે આકર ખીચી ખેંચી કરે છે આબરૂના કાકર સાચા ખોટા યાળા ચડાવે જશોદા રે કાનુડાને વારજે વૈષ્ણવનો બાળનાનો હાથમાં તું રાખજે કરતો એ ફંદ પછી ફળ તેના ચાખજે જોજે એ તને ન બનાવે જશોદા રે કાનુડાને વારજે રોજ ઉઠી અમને સતાવે જશોદા રે કાનુડાને વારજે કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો તો મારા ભાઈ આજ સરસ મજાનું ગીત ગવડાવ્યું છે તો તમને ગમ્યું હશે ખાસ કોમેન્ટમાં કહેજો જાગુએ કપડાં લીધા છે એ કેવા તમને લાગ્યા એ પણ ખાસ કોમેન્ટમાં કહેજો હા બદલાવા થાય તો કહેજો જાગુ કહીને આવી છે એટલે કે બદલાવા થાય પાછા આવશું પણ જો સારા લાગે તો કોમેન્ટમાં કહેજો કે મસ્ત છે સારા લાગે છે ને તો પછી હું છે બધા દર્શકો આપણા જોતા હોય એ પણ કહે ને જોઈને આપણને બરાબર ને મિત્રો ખાસ મારો વિડીયો પૂર્ણ કરતા પહેલા અમારા બેનને એક મંત્ર નવો શીખા છે હવે રોજ એક પ્રોમિસ આપ્યું છે કે એક મંત્ર શીખવાની કોશિશ કરવાની તો આજે એક મંત્ર આવડ્યો છે તો પહેલા તમને સંભળાવે પછી આપણે બ્લોગ પૂર્ણ કરી ચાલ બેન સંભળાવો અન્નપૂર્ણે સદા પુણ્ય સંકટ પ્રાણ વલ્લભે જ્ઞાનવે રાશિગ્યથ ભિક્ષાંદેહી જ પાર્વતી વેરી ગુડ ચલો બહુ મસ્ત મસ્ત ગાયો કેવો શ્લોક મંત્ર બોલ્યા છે એ પણ ખાસ કોમેન્ટમાં કહેજો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ સનાતન ધર્મની જય હર મહાદેવ ગુડ નાઇટ ભારત માતા કી જય હો અને ખાસ મિત્રો મારો વિડીયો ગમે તો શેર કરવાનું ન ભૂલતા હો આવજો આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ